હું ભૂલભાઈ હું ધોરણ 3માં અભ્યાસ કરું છું. આજે હું તમને પાણીના સ્ત્રોત વિશે કહીશ. પાણીનો મુખ્ય સ્ત્રોત વરસાદ છે. વરસાદને કારણે ભરી જતી નદીને તળાવને એ બધું ભરાઈ જાય છે. તેની કારણે છોકરાઓ તેના ઉપર તરવા જાય છે, ફરે છે અને છાતો લઈ ફરવા પણ જાય છે. આભાર. હું ધોરણ 3માં અભ્યાસ કરું છું. આજે હું તમને પાણીના સ્વરૂપ વિશે કહીશ. પહેલું, પાણીના 3 સ્વરૂપ હોય છે. પહેલું વાયુ જે વરાળ સ્વરૂપ હોય છે. બીજું પ્રવાહી જે પાણી સ્વરૂપ હોય છે ધરાવે છે. ત્રીજું ઘન જે બરફ હોય સ્વરૂપ હોય છે. આભાર. હું પરમાસ્વામી ધર્મેન્દ્ર. હું ધોરણ 3માં અભ્યાસ કરું છું. આજે હું તમને સજીવોના જીવનમાં માહિતી આપીશ. વસ્તુ 3 છે: હવા, પાણી અને ખોરાક. હું ભંડેરિયા મહેશભાઈ. હું ધોરણ 3માં અભ્યાસ કરું છું. આજે હું તમને રાંધા પાણી વિશે થોડુંક કહીશ. પાણી આપણા જીવનમાં અનમોલ છે. પાણીનો ઉપયોગ ખેતી કામમાં, સાફ સફાઈમાં, કારખાનામાં, ઘોડાને પાણી પીવડાવવામાં, દવાઓ બનાવવામાં, પછી વાસણો ધોવામાં, ખાવામાં, કપડાં ધોવામાં, સ્નાન કરવામાં થાય છે. હું જાલાનિયા કિશનભાઈ. હું ધોરણ 3માં અભ્યાસ કરું છું. આજે હું તમને ગુર્દોમાં વિશે કહીશ. પહેલું, ગુર્દોમાં ત્રણ રંગ હોતા નથી. બીજું, ગંધવિહીન પાણીમાં સુગંધ કે ગંધ આવતી નથી. ત્રીજું, આકારવિહીન તેમાં આકારનો હોતો નથી. આપણે જે પાત્રમાં પાણી ભરીએ છીએ તે આકાર ધરાવે છે. આભાર. હું જાડેજા કાવ્યબા. હું તમને પાણી સંકાળે કે કવિતા કહીશ. આવરે વરસાદ, ઢેબરિયો વરસાદ, ઊની ઊની રોટલી ને